नमस्कार, मैं अर्नब चटर्जी भारतीय जनता मजदूर सेल का नेशनल अध्यक्ष हूँ। गुजरात स्टेट में भारतीय जनता मजदूर सेल का अध्यक्ष विराज भाई, अक्षय गगनी हमारा वाइस प्रेसिडेंट, यूथ प्रेसिडेंट दीपक शर्मा और अतुल जी हमारा नया नियुक्त हुआ डिस्ट्रिक्ट अध्यक्ष। आज यहाँ बैठने का कारण, मिलने का कारण, हमारा मीटिंग करने का कारण एक ही है कि गुजरात स्टेट में भारतीय जनता पार्टी का समर्थित ट्रेड यूनियन भारतीय जनता मजदूर सेल का आज कार्यकारिणी बैठक था। इस बैठक में हम लोग तय किए हैं कि गुजरात स्टेट का, ये डिस्ट्रिक्ट राजकोट डिस्ट्रिक्ट का, हम लोग अतुल जी को डिस्ट्रिक्ट अध्यक्ष आज घोषित करता हूँ। अक्षय गांगाणी, भारतीय जनता मजदूर सेल गुजरात राज्य वाइस प्रेसिडेंट। આજનો જે આ ખાસ કાર્યક્રમ છે તે આપણે ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા મજદૂર સેલની ટીમ નિયુક્ત કરવાનો કાર્યક્રમ હતો, જેમાં આપણે અતુલભાઈ મારું છે તે રાજકોટ જિલ્લાના પ્રેસિડેન્ટ બનાવ્યા છે તથા એની નીચે જે બીજી અંદરની આખી ટીમનું આજે નિમણૂક કર્યું છે, તો અતુલભાઈ તથા તેની ટીમ હવે ભારતીય જનતા મજદૂર સેલ એટલે કે ટ્રેડ યુનિયન વતી જે ઓર્ગેનાઇઝ અને અનઓર્ગેનાઇઝ લેબર્સ છે તેના વતી આગળ કામ કરશે। એના માટેનો આજે આ મુખ્ય કાર્યક્રમ હતો। ભારતીય જનતા મજદૂર સેલના મુખ્ય કાર્ય છે, જેમ કે ગવર્મેન્ટ તરફથી મળતી સહાય જે અમુક ગરીબોને પૂરી સુધી પહોંચતી નથી, ક્યાંક ને ક્યાંક એમના કાં તો એમને પૂરું જ્ઞાન નથી, કાં તો એમની પાસે પૂરતા કાગળિયા નથી, તો એ સહાય એમને ગવર્મેન્ટ તરફથી પૂરેપૂરી મળી રહે। જેમ કે શિષ્યવૃત્તિ સહાય છે, પેન્શન યોજના છે, મેડિકલ છે, આ પીપીઈ કીટ છે, આ બધી સહાય એમને પૂરી મળી રહે તે માટેનો પ્રયત્ન ભારતીય જનતા મજદૂર સેલ કરે છે કે જે સરકાર તરફથી મળતી વસ્તુ જે જગ્યાએ જાવી જોઈએ એ જ જગ્યાએ પહોંચે, એનું આ મુખ્ય કાર્ય છે। રાજકોટ જિલ્લા પૂરતું કયો, ગુજરાત માટે કયો કે આખા ભારત માટે કયો, આ બધી વસ્તુ બધા તરફથી એક જ સરખી હોય છે, એટલે પ્રોપર રાજકોટ જિલ્લામાં કામ થઈ શકે, આ બાબતે વધારે ને વધારે ગરીબ માણસોને સહાય મળી શકે, એમના માટે અતુલભાઈની નિમણૂક કરવામાં આવી છે। હવે આગળ અતુલભાઈ તથા તેમની ટીમ કે કોઈ પણ ગરીબ માણસોને કોઈ પણ ગવર્મેન્ટની સિલાઈ મશીન છે, શિષ્યવૃત્તિ છે, મેડિકલ છે, એવી કાંઈ પણ જાતની સહાય જોતી હોય ને તેમને ખબર ન હોય તો અતુલભાઈ તથા તેની ટીમનો કોન્ટેક્ટ કરશે તો ગવર્મેન્ટ તરફથી સહાય એમને અતુલભાઈ અપાવી દે।